જી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં તમારું ફાસ્ટ મારા નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે નવો બ્લોગ. હું તમને બતાવવાનું છું જવ ચીકુડીનો ચારો આજે. તો મિત્રો આપણે નવી ચેનલ બનાવી છે બરાબર. રોજના એ ચેનલ રાજા સિંગુતર ઓફિસર ચેનલમાં આપણે રોજ વિડીયા સવારે 7 વાગે આવી જશે. રોજના રોજ 7 વાગે સવારે 7 વાગે તમે રોજ અને કોમેન્ટ કરજો મારા વિડીયો કેવા લાગે છે ને તમને લાગે એમ. અને હું રોજ બનાવવાનો છું, મારી નવી ચેનલ છે બરાબર. અને મિત્રો ખાસ તો મારા મોબાઈલમાં ગોટાળા હતા એટલે થોડો ફોન સાફ કરાવ્યો છે ને આખું બધું એકાઉન્ટ બધું નવું બનાવ્યું છે એટલે ચેનલ નવી બનાવી છે. એટલે મિત્રો રોજ જે આ ચેનલની અંદર બનાવવાના છે વિડીયો. તો આજે બનાવવાનું છે આપણે વિડીયો જવું ને ચીકુડીને હું તમને બતાવશું. તો જો મિત્રો આગળ વિડીયો. મિત્રો આ જવું ચીકુડીના ચારા શા માટે વવરાય છે? ગાય ભેંસના માટે. એટલે ગાય ભેંસના માટે એમને નથી વરાતા, દૂધ વધારે તે માટે આપણે વાટીને નાખન નિયર કરવા માટે. અને આનાથી પણ દૂધ પણ વધી જાય છે પશુપાલનને. ગાય નાખો કે ભેંસને નાખવાના કે આપણે તમે દૂધ વધારવા માટે. ને જવું ચીકુડી, આ જો ચીકુડી જવું ને બે ભેગું છે જોઈ શકો છો. અને 184 મનાવથી થઈને જોઈ શકો છો. અને આ બટાકો તો મિત્રો આ છે જવ ચીકુડીનો ચારા. 4 ને 184 છે આપણા ગાય ભેંસ માટેના. તો મિત્રો આપણે ચારા કર્યા છીએ ને જવ જબર આવ્યા છીએ જોઈ શકો છો. અને જબર હતી અને ચીકુડીમાં ભેગી છે જોઈ શકો છો. હા છે 14 ચીકુડીના ચારા. તો જો મિત્રો આગળ વિડીયોમાં તમને બતાવીએ આગળ. મિત્રો આપણે હવે જવાનું છે ગાય ભેંસ માટે લીમડો પાડવા. આપણે લીમડો જોઈને આપણે હવે પાડવાનો છે. અને આ વસ્તુ છે કે એટલે કે હથિયાર આપણે ધાર્યું જેવું લીમડો પાડવા માટે, લીમડો કાપવા માટે મોટું ધાર્યું છે જોઈ શકો છો. આપણે હવે જઈશું લીમડો પાડવા. અને લીમડા ખાસા બધા છે પણ એક જ લીમડો સારો નથી, આમાં કાંઈ જે સારો જોઈને પાડશે આપણે જોઈ શકો હમણાં પાડશે સારો જોઈને. ચાલો મોટે તો મિત્રો અમારે કોમેન્ટ કરજો મારા વિડીયોમાં સારું લાગે તો. એક આ લીમડો પણ આ નથી સારો. બધા જોતા લીમડા હેડે પણ એક નથી સારો. આગળ સારો જોઈને પાડવાનો છે જોઈ શકો છો. ગાય ભેંસ મારે ઘાસ મેન ચકડું ઉગતું નથી, પગરેલું છે. તો લીમડો સારો નથી. તો જો મિત્રો આગળ વિડીયો. મિત્રો આપણે આ લીમડો કાપ્યો ને, આ લીમડો સારો હતો અને પાડ્યો પણ છે અને કાપવાનું પણ ચાલુ છે જોઈ શકો છો. અને લીમડો લીલો છે, કાપવાનું ચાલુ છે હાલ. તરત આપણે 20માં તરત ભોગેરું પણ કાપવાનું પણ ચાલુ અને પાડી પણ દીધો. લીમડો પણ લીલો જબર જોરદાર છે અને કાપવાનું પણ ચાલુ હતું જોઈ શકો છો. અમારા કામ પણ આવા હોય છે ગાય ભેંસને લીમડા નાખવાના. અને તમે ગાય તમે પાડ્યા નહીં હોય કોઈ દાડે લીમડા લીલા, આવા કામ કર્યા નહીં હોય અને પણ નાના બાળકોને ટાઈમ રખાવજો ને આવા કામ કરવા પડશે. આપણે રોજ લીમડા પાડવાના, ઢોરોને નાખવાના, આવા કામ કરવા પડે આપણે. તો જય માતાજી, આટલું જ. જો બ્લોગ આગળ. મિત્રો હું તમને બતાવું લીલા મરચાં. તમે લીલા મરચાં કોઈ દિવસ જોયા નહીં હોય. મિત્રો તમે જોઈ શકો છો આ જે લીલા મરચાં, નાના લીલા મરચાં છે. એક આ મોટું છે, એક આ લીલું મરચું જોઈ શકો છો. આ જો શાકભાજીમાં નાખવાનું લીલો મરચું આવે. પછી જે આ મોટા મરચાં વળગ્યા છે જોઈ શકો છો. અને આ રીંગણ છે અને મરચાં છે, રીંગણ છે.
અને આ બીજા મરચાં છે, અલગ તીખા મરચાં છે. અને આ મોટું મરચું છે, જોઈ શકો છો. એક આર્યું મરચું આ રહ્યું, જોઈએ નહીં કોઈ દાડો લીલું મરચું. તો મિત્રો અમારા રોજ આવા નવા વિડીયો આવતા રહેશે. તો વિડીયો ગમે લાઈક કરો અને તમે મને આગળ વધારજો. તો અમારા વિડીયો નવા આવતા રહેશે. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો અમારા મરચાં આવે છે. જય માતાજી.